તો વલસાડ નજીક કરોડો રૂપિયાની ચાંદી ભરેલી ગાડીને અકસ્માત નડ્યો છે। અકસ્માતની આજે ઘટના બની છે વલસાડની હદ નજીક મહારાષ્ટ્રના ચારોટી ફ્લાયઓવરની ઘટના। 600 કિલો ચાંદીની ઈંટો ભરેલી ગાડીને અકસ્માત નડ્યો। ચાંદીની ઈંટો નેશનલ હાઈવે પર ફેંકાઈ હતી। અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ થયા છે। ચારોટી પોલીસે 17 કરોડથી વધુની કિંમતની ચાંદીની ઈંટોનો કબજો લીધો છે। ગાડીમાં ભરેલી ચાંદીની ઈંટો મુંબઈના નાકોટા બુલિયન કંપનીમાંથી વાપીની મેડિસિન કંપનીમાં મોકલવામાં આવી રહી હતી અને તે સમયે ગંભીર અકસ્માતની ઘટના બની। આ અકસ્માતમાં 2ના મૃત્યુ થયા છે, 2 લોકો મોતને ભેટ્યા છે। ઓનલાઈન પર સંવાદદાતા નિલેશ જોડાઈ ચૂક્યા છે। નિલેશ, કઈ રીતે અકસ્માત થયો? આ ચાંદી ક્યાં પહોંચાડવાની હતી? શું જાણકારી? ચોક્કસથી જણાવી દઉં કે વલસાડ પાસે નજીક આવે જે મહારાષ્ટ્ર બોર્ડર જે છે એના ચારોટીના એક ફ્લાયઓવર બ્રિજ જે છે એ ફ્લાયઓવર બ્રિજ ઉપર જ્યારે આજે 600 કિલો જેટલી ચાંદી ભરેલી એક જે વેન જે છે વેન પસાર થઈ ત્યારે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અને અકસ્માત નડ્યો હતો અને અકસ્માત એટલો ગંભીર હતો કે જે વેન જે છે એને ફૂટે ઉડી ગયા હતા અને એમાં જે ચાંદી ભરેલી હતી એ ચાંદી રસ્તા પર વિખરાઈ ગઈ હતી અને જે ચાલક અને જે ક્લીનર હતા તેને અકસ્માત 2 જણના મોત થયા છે। હાલમાં જે છે એ મહારાષ્ટ્ર પોલીસ જે છે આના જે અકસ્માત છે એની તપાસ કરી રહી છે અને આ જે અકસ્માત કેવી રીતે થયો અને એમાં શું તકલીફો જે છે આમાં ચાંદીઓ જે છે ઈટને બદલી રિકવર કરવામાં આવી છે। હાલમાં જે છે પોલીસ તપાસ કરી રહી છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ।